નમસ્કાર મિત્રો આજની વિડીયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની। સૌપ્રથમ વાત કરીએ તો વિમાનમાં ખામી સર્જાતા હાર્ડ લેન્ડિંગ કરાયું છે। અમેરિકામાં હવાઈના કાહુલાઈ એરપોર્ટ પર અમેરિકન એરલાઇન્સની ફ્લાઇટ લોસ એન્જલસથી ઉડાન ભરી હતી, ત્યારે ઓજીજી પર લેન્ડ કરતી વખતે આ વિમાનમાં ખામી સર્જાવા પામી હતી। આ બનાવ વખતે 6 લોકોને ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા। આ સિવાય ફ્લાઇટમાં 150થી વધુ મુસાફરો સવાર હતા। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાહત ફતેહ અલી ખાનનું વર્તન અમાનવીય। પાકિસ્તાની સિંગર રાહત ફતેહ અલી ખાનનો એક વિડીયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે। તે પોતાના અંગત મદદગારને જૂતા વડે મારતો હોવાની માહિતી સામે જોવા મળી છે। સોશિયલ મીડિયા પર યુઝર્સ તેના વર્તન માટે આકરી ટીકા કરી રહ્યા છે। ભારતીય સિંગર ચિન્મયીએ પણ આ વિડીયો પર પ્રતિક્રિયા આપી છે। તેણે લખ્યું છે કે આ ખરાબ બાબત છે। જે લોકો જાહેરમાં નમ્ર અને મધુર શબ્દો બોલે છે તેઓ આ પ્રકારનું અમાનવીય વર્તન કરી શકે છે તે માનવામાં નથી આવતું। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જૂનાગઢ તોડકાંડમાં એટીએસની એન્ટ્રી થઈ ગઈ છે। જૂનાગઢ એસઓજીની ઓફિસમાંથી 315 જેટલા બેંક એકાઉન્ટ્સની ડિટેલ મળી આવતા તપાસ ચાલુ છે, જેમાં જુદી જુદી બેંકના કર્મીઓની સંડોવણી પણ સામે આવી છે। સટ્ટાકાંડના આરોપી કેરળના કાર્તિક ભંડારીનું એકાઉન્ટ ફ્રીઝ કર્યું છે। એકાઉન્ટન્ટે ચાલુ રાખવા માટે પોલીસે પૈસાની માગ કરી હતી। તોડકાંડ બાદ પોલીસકર્મીઓ ભૂગર્ભમાં ઉતરી ગયા હતા। એટીએસની ટીમ નિવેદન લેવાની કાર્યવાહી પણ શરૂ કરી છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ડુંગળીના ભાવમાં ઘટાડો, નિકાસ બંધીની અસર જોવા મળી છે। ભાવનગર યાર્ડમાં ડુંગળીની મોટા પ્રમાણમાં આવક થઈ છે। ભાવમાં કડાકો મારતા 100થી 225 રૂપિયા પ્રતિમણ થઈ ગયા છે। ઉપરાંત 2.75 લાખ જેટલી ગુણીની આવક નોંધાઈ છે। ડુંગળીનો થોડા એક માસ પહેલાં ભાવ 800 રૂપિયા થઈ ગયો હતો। એક તરફ ઉત્પાદન વધુ છે અને સરકાર તેની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો છે। ધુમ્મસના કારણે ડુંગળી બગડવાનો પણ ભય રહેલો છે। હાલ યાર્ડ સત્તાધીશોએ ડુંગળી ન લાવવા ખેડૂતોને કહ્યું છે। તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો। ત્યાં સુધી અમને રજા આપશો। નમસ્તે।